टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર એક એવા મુદ્દા પર પણ છે જેના કારણે શિક્ષકો પણ કહી રહ્યા છે કે સાહેબ આ મારું કામ નથી. શિક્ષકનું કામ શું? જો આ સવાલ અમે તમને કરીએ તો તમે શું કહેશો? ચોક્કસ તમે એવું જ કહેશો કે શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે. પણ આપણે ત્યાં શિક્ષકોના કામની યાદી ખૂબ લાંબી છે, જેમાં કેટલાક કામ શૈક્ષણિક છે અને કેટલાક કામો બિન શૈક્ષણિક છે. આપણે ત્યાં શિક્ષકો હવે મલ્ટી ટેલેન્ટેડ થઈ ગયા છે. શિક્ષકોને રસીકરણ કરતાં પણ ફાવે છે, તીડ નિયંત્રણ કરતાં પણ ફાવે છે. શિક્ષકોના માથે ગમે ત્યારે ગમે તે કામ આવી જાય અને શિક્ષકોને એ નક્કી પણ ન હોય. હવે તો ફક્ત ભરતી બહાર પાડે ત્યારે જાહેરનામામાં લખવાનું જ બાકી રહી ગયું છે કે ભરતી એવા શિક્ષકોની જ કરવામાં આવશે જેમને દુનિયાના તમામ કામો આવડતા હોય. એ પછી વેઇટરની જેમ પીરસવાનું કામ જ કેમ ના હોય કે પછી બેંક ખાતા ખોલાવવાનું? શિક્ષકોને આવા કામો સોંપવા પાછળ એવી તો કઈ થિયરી તો નથી ને કે શિક્ષકોને બધું આવડે તો તેઓ વિદ્યાર્થીઓને શીખવાડી શકે અને વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાન લીધા વિના મલ્ટી ટેલેન્ટેડ બની જાય. કારણ કે શિક્ષકોને ભણાવવાનો તો સમય અપાતો જ નથી તેવું લાગી રહ્યું છે. શિક્ષકો વિદ્યાર્થીઓને કંઈ ભણાવે તે પહેલાં જ તેમને બીજા અનેક પ્રકારના ઓનલાઈન અને ઓફલાઈન કામો સોંપી દેવામાં આવે છે. રાજકોટમાં આવો જ એક વિવાદ સામે આવ્યો. એ વિવાદની વિસ્તારથી વાત કરીશું, પણ અત્યાર સુધી શિક્ષકોને કયા પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે તે પણ જુઓ. વસ્તી ગણતરી હોય કે પછી મતદાર જાગૃતિ અભિયાન, શિક્ષકોને આ કામ અચૂક કરવું પડે છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હોય કે પછી BLOની કામગીરી, શિક્ષકો વિના આ કામ પાર ન પડે. કામગીરી રસીકરણની હોય કે પછી આધાર ડાયસની, શિક્ષકોને તો યાદ કરવા જ પડે. ફાયર સેફટીની કામગીરી હોય કે પછી સુકન્યા યોજનાની કામગીરી હોય, શિક્ષકો વગર આ કામનો મેળ ન પડે. કામગીરી વસ્તી ગણતરીની હોય કે પછી તીડ નિયંત્રણની કામગીરી, શિક્ષકોને તો યાદ કરવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળો હોય કે પછી બેંક ખાતા ખોલાવવાની કામગીરી, શિક્ષકો વિના આ કામ ન થાય. જેમાં જસદણના પ્રાંત અધિકારી રાહુલ કુમાર ખાંભરાએ લોક ડાયરા સહિતના કાર્યક્રમોની વ્યવસ્થાની જવાબદારી જસદણ અને વિંછિયા તાલુકાના 48 શિક્ષકોને સોંપી. કેમ કે જસદણ પાસે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને અહીં શ્રાવણ માસ દરમિયાન મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો અહીં દર્શનાર્થે આવે છે, જેથી અધિકારીના મનમાં એવો વિચાર પ્રગટ થયો કે ઘેલા સોમનાથમાં વ્યવસ્થા સંભાળવાની જવાબદારી શિક્ષકોને આપી દઈએ. જેનો સત્તાવાર રીતે પરિપત્ર બહાર પડ્યો. શિક્ષકોને કહેવાયું હતું કે તમારે અહીં આવનારા દર્શનાર્થીઓ પ્રવાસીઓ માટે વ્યવસ્થા ઊભી કરવાની છે અને VVIP લોકો આવે તો તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવાની છે. એટલે કે કેટરિંગનું જ એક કામ બાકી હતું, તે પણ અહીં શિક્ષકોને સોંપી દેવાયું. જોકે અધિકારીઓના આ તગલગી નિર્ણયની ચારે બાજુ ટીકા થવા લાગી. એટલે વિવાદ જ્યારે વધારે વકર્યો તે પહેલાં જ શિક્ષણ રાજ્યમંત્રીએ પરિપત્ર રદ કરવાનો આદેશ કર્યો. તેમણે શું કહ્યું તે સાંભળો. શિક્ષકોને સ્વેચ્છાએ જવું હોય તો છૂટ છે, એમાં કોઈ એની ધાર્મિક આસ્થા સાથે અમે પણ સંમત છીએ. પરંતુ હર ટાઈમ બાબતોમાં ગમે પરિપત્ર કરીને ગમે શિક્ષકોને જવાબદારી સોંપે એ ઉચિત નથી, ન થવું જોઈએ. તો આ પરિપત્ર જે પત્ર કર્યો છે પ્રાંત ઓફિસરે, એની પણ સૂચના મેં અમારા સચિવને આપી દીધી છે અને એ કેન્સલ કરવાની પણ સૂચના મેં આપી છે. એક અધિકારી તરીકે કોના માટે કેવા પરિપત્ર કરવો તેનું જ્ઞાન તો હોવું જ જોઈએ. જે ગુરુ છે
સન્માનીય પદ ધરાવે છે, સમાજમાં જેને ખૂબ આદરપૂર્વક જોવામાં આવે છે, તે શિક્ષકોને કોઈ પણ કામગીરી સોંપતા પહેલાં તેનો વિચાર કરવો જોઈએ. વિદ્યાર્થીઓના ભણતર પર તેની કોઈ અસર ન થાય તે રીતે શિક્ષકો આ કામગીરી માટે તૈયાર છે કે નહીં તે પણ પૂછવું જોઈએ. પરંતુ અહીં તો અધિકારીએ બધું જ જાતે નક્કી કરી નાખ્યું. જો કે શિક્ષણ રાજ્યમંત્રીના આદેશ બાદ તેમના પણ સૂર બદલાયા અને એવો દાવો કર્યો કે શિક્ષકો જ સેવા માટે હંમેશા તત્પર હોય છે. શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે અને હજુ પણ એમની માંગણી એવી છે કે અમે કચેરી સમય સિવાયના સમયમાં સ્વેચ્છાએ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ખાતે અમે સ્વયંસેવક તરીકે સેવા આપીશું. તો બીજી તરફ સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખે એવો દાવો કર્યો કે તેમણે કોઈ પણ પ્રકારની ફરજ પાડવામાં નથી આવતી, તેઓ સ્વેચ્છાએ જ સેવા કરવા માટે જતા હોય છે. કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી. અમે મંદિરમાં એમના શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી. કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી. અરે સાહેબ, જો શિક્ષકો દર વર્ષે સ્વેચ્છાએ જ સેવા કરવા જતા હોય તો આ વખતે અધિકારીએ પરિપત્ર પર પાડવાની કેમ જરૂર પડી? તે પણ એક મોટો સવાલ છે. કારણ કે પરિપત્ર કરવાનો સીધો અર્થ તો આદેશ કરવાનો જ થાય. પછી ભલે સામે શિક્ષકોની મરજી હોય કે ન હોય, પણ પરિપત્ર થયો એટલે સેવા તો કરવી જ પડશે. ભલે વિદ્યાર્થીઓનું ભણતર બગડે પણ સેવા તો કરવી જ પડશે. ખેર, આ તો સેવાનું કામ હતું, પણ શિક્ષકોને શૈક્ષણિક કામગીરી ઉપરાંત વધારાની બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવી છે. તે યાદી ખૂબ જ લાંબી છે. શિક્ષકોની બિન શૈક્ષણિક કામગીરીની યાદી તો હજુ લાંબી છે. સાથે સાથે શૈક્ષણિક કામગીરી તો કરવાની જ. સ્કૂલ ઓફ એક્સલન્સ, શહેરી શિક્ષણ અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીથી લઈને શિષ્યવૃત્તિ સહિત બીજા સંખ્યાબંધ કાર્યક્રમોના આયોજનની જવાબદારી પણ શિક્ષકોના માથે હોય છે, જેને લઈને હવે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે. શિક્ષણ સતત અધોગતિ તરફ ધકેલાઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ સોંપવું એટલે કે તીર બગાવવા, પંચર સાંધવા, શૌચાલયો ગણવા, મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે. જો કે મોડે પણ રાજ્યના શિક્ષણ તંત્રએ એ ભાન થયું કે શિક્ષકોને ગમે તે કામ સોંપી દેવામાં આવે તે ઉચિત નથી, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવાનો શિક્ષકને પૂરતો સમય મળવો જોઈએ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.